ચોમાસાની ઋતુ આવવા છતાં સુરેન્દ્રનગરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી। રાજકોટ બાયપાસ રોડ પર આવેલી પવિત્ર ટાઉનશીપ અને વિહાના પાર્ક સહિતની 3 જેટલી સોસાયટીઓમાં છેલ્લા 45 દિવસથી મહાનગરપાલિકા દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું નથી। પાણી ન આવતા 100 થી વધુ મકાનધારકો ટેન્કર મારફતે વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે। આ વિસ્તાર કોઈ પણ વોર્ડમાં સામેલ ન હોવાથી સ્થાનિકોને અન્ય પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહેવું પડ્યું છે। પીવાના પાણીની વિકટ સમસ્યાથી કંટાળીને આખરે સ્થાનિક રહીશોએ સુરેન્દ્રનગરના મેયરને રૂબરૂ મળીને વહેલી તકે સમસ્યા ઉકેલવા ઉગ્ર રજૂઆત કરી છે। એ વિસ્તારમાં અમારે આમ તો ઘણા દિવસથી પાણીની મુશ્કેલી છે। પ્રેશર હોય તો અમારે પાણી આવે છે, બાકી પાણી આવતું નથી। એટલે પાણીની સમસ્યા હોય, અમે અત્યારે અહીંયા પ્રમુખ સાહેબને રજૂઆત કરી છે અને અગાઉ પણ કરેલી। ઘણા ટાઈમથી પાણીનો પ્રશ્ન છે, પાણી પીવાનું આવતું નથી। અત્યારે મેયર સાહેબને અમે રજૂઆત કરી, તેમને કીધું 2 દિવસમાં તમારા પાણીનો નિકાલ અમે કરાવી દઈશું અને પાણી ચાલુ કરાવશું। પાણી ઠામકું પીવાનું આવતું નથી અને મજૂર વર્ગથી કોઈ પાણીના ટેન્કરના પૈસા કાઢે એવું નથી। એટલે 2 ઘર 3 ઘર વચારે પૈસા કાઢી અને ટેન્કર મંગાવી છે।